આ છે દાણાદારમાં ડીએપીના રિપ્લેસમેન્ટમાં છે. મૂળ કામ છે એ જમીન સુધારણાનું થાય. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો આપણે એગ્રી એશિયાના આ કૃષિ મેળામાં વર્ષે ઉમંગે ઘણા બધા ખેડૂત મિત્રો આવી રહ્યા છે. અવનવી ટેકનોલોજીની સાથે સાથે અવનવી ખેતીવાડીમાં આગળ વધવાની એક ખેડૂત મિત્રોની તમન્ના હોય છે. એ તમન્નાની સાથે સાથે અત્યારે આપણે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ઓર્ગેનિક ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો એવી જ એક કંપની જે ઘણા બધા ખેડૂત મિત્રોના અને ઘણા બધા લોકોના દિલમાં વસે છે, એવી અમૂલ જે કંપની, તો અમૂલ કંપનીએ ઓર્ગેનિકમાં પણ પગ પેસારો કર્યો છે. તો કેવી પ્રકારની ઓર્ગેનિકમાં ખેતીવાડી માટેની પ્રોડક્ટ બનાવેલી છે એ આપણે ડાયરેક્ટ સર સાથે વાર્તાલાપ કરીએ અને એની વિશેની પૂરી માહિતી મેળવીએ. એ પહેલાં હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારો પરિચય આપો અને માહિતી આપો. મારું નામ જગદીશ ચાર છે અને હું અમૂલ ડેરી આણંદ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં કામ કરું છું. ઓકે. અમારી ડેરી તો દૂધ અને દૂધની બનાવટો ઉપર ઘણા બધા કામો કરી રહી છે. એ તો બધા જાણે જ છે. પણ છેલ્લા 3 વર્ષથી R&D કર્યા પછી આપણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે રહીને બીજી બધી કંપનીઓ સાથે રહી અને અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ડેવલપ કર્યા છે. અને એની આપણે આ બધી રેન્જ છે એ બજારમાં મૂકી છે અત્યારે. હવે એમાં મેન એવી આપણે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાં કેવી રેન્જ છે જેના કારણે ખેડૂત મિત્રોને વધારે ફાયદો થાય, જે વાવણીથી લઈને કાપણી સુધી એને વધારે ફાયદો મળે. આપણું પહેલું જે છે જે પાયાના ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, આ છે પાવડર ફોર્મમાં છે. અને રાસાયણિક ખાતરની જગ્યાએ તમે આને વાપરી શકો ઓર્ગેનિક ફોર્મમાં છે. આ છાણિયા ખાતર નીમખોળ અને એરંડી ખોળનું રિપ્લેસમેન્ટ આપણે આપીએ છીએ, જેથી કરીને એમને સારી રીતે એમના મૂળના પોષક તત્વો છે એ મળી રહે એના માટે થઈ આ પાવડર ફોર્મમાં છે. ઓકે. એ જ રીતે આ છે દાણાદારમાં ડીએપીના રિપ્લેસમેન્ટમાં છે, પ્રોમ કેટેગરીમાં છે. અને એ પણ આપણે વાવણી વખતે જ્યારે ખેડૂતો છે સૌરાષ્ટ્રમાં ખાસ આનો ઉપયોગ કરતા હોય છે. અને બાકીના છે એ લિક્વિડ ફોર્મમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. હવે ખેડૂત મિત્રોને મેન એ જણાવો કે રાસાયણિકની સાથે સાથે ઓર્ગેનિક ખેતી કોઈ ખેડૂત મિત્રોને કરવી હોય તો કઈ રીતે એ ઓર્ગેનિક ખેતીમાં પગ પેસારો કરી શકે જેથી કરીને એને વધારે ફાયદો થાય. આજે સામાન્ય રીતે એવું છે કે ખાલી જો ઓર્ગેનિક ઉપર જાય તો માનસિકતા એવી બની છે કે ઉત્પાદન ઘટ્યું છે 100%. એટલે ઉત્પાદન ઘટે નહીં એના માટે થઈને જો પાયાના ખાતરમાં બેઝિક ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની અંદર બેક્ટેરિયલ પ્રોસેસ બહુ સારી રીતે થતી હોય છે અને કાર્બન ઊંચા પ્રમાણમાં હોય છે અને સેન્દ્રિય તત્વો છે એની સાથે જોડાયેલા હોય છે. એટલે મૂળ કામ છે એ જમીન સુધારણાનું થાય. જો જમીનની અંદર પોચારો હોય તો એ હવામાંથી, ખોરાકમાંથી અને પાણીમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશ એ પૂરતા પ્રમાણમાં લઈ શકે. એટલે એ કુદરતી રીતે જ જો એ લઈ અને આપે તો એ સારું એવું એમાં વધારો થઈ શકે. એટલે એનું ઉત્પાદનમાં જળવાઈ રહે અને ઓછું ના થાય. એટલા માટે તેને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ હેલ્થની રીતે પણ બહુ સારી પડે અને આ બેની હેલ્થ, માણસની હેલ્થ પણ સુધારે છે અને જમીનની આરોગ્ય પણ સુધારે છે. એટલે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ અમૂલ ડેરી દ્વારા આપણે બજારમાં મૂકવામાં. તો ખેડૂત મિત્રો, બ્રાન્ડેડ વસ્તુને આપણે લાવીએ છીએ અને ઘણા બધા જાણકારો અને ઘણા બધા વૈજ્ઞાનિકોનું કહેવું એવું હોય છે કે ભાઈ ડાયરેક્ટ તમે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ ના વળો, પણ તમે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતીનો અપનાવશો. જે રીતે સાહેબે આપણે સરસ મજાનો પોઈન્ટ કીધો કે ભાઈ રાસાયણિકની સાથે થોડુંક આપણે ઓર્ગેનિક પણ વાપરીએ અને ધીરે ધીરે આપણે આગળ વધીએ. છેલ્લે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી વિશેના કેવા સંદેશ આપશો જેથી કરીને અમૂલ પ્રોડક્ટની સાથે ખેડૂત મિત્રો જોડાય અને ઓર્ગેનિક ખેતીમાં આગળ વધે? આપણે 2 કામ કરીએ છીએ. એક તો બેઝિક જે આ પાયાના ખાતર તરીકે એને ઉપયોગમાં આવે જેનાથી ઉત્પાદન વધે એ પ્રકારની આપણે પ્રોડક્ટ છે એ બજારમાં મૂકી છે. ઓકે. અને બીજું એ છે કે એ જે પ્રોડક્ટ ડેવલપ થાય એ પ્રોડક્ટને આપણે અમૂલ ડેરી દ્વારા ખરીદી કરીએ છીએ અને એ અમૂલ ઓર્ગેનિકના નામે આપણે વેચાણ પણ કરીએ છીએ. એટલે એ પણ એક બહુ મોટું કામ થવાનું છે. એટલે આજે જે ખેડૂતને બહુ મોટી ચિંતા હોય છે કે બજારમાં એનું વેચાણ ક્યાં આવે, બજાર વ્યવસ્થા નથી, તો એ પણ અમૂલ ડેરી આણંદ દ્વારા બજાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, આ અમૂલ ડેરીના ખૂબ સારા આપણે વિચાર પણ કહી શકાય. નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં અમૂલ ડેરી અને સાથે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના કસ્ટમર કેરના કોન્ટેક્ટ નંબર આપેલા છે. એમાં તમે ડાયરેક્ટ માહિતી મેળવી શકો છો અને ડાયરેક્ટ એના કંપનીના એમ્પ્લોય સાથે વાર્તાલાપ કરી શકો છો.
કેમ કે નજીકના ડિસ્ટ્રીબ્યુટરમાં પણ આપણે અમૂલ ફર્ટિલાઇઝરની ઘણી બધી વસ્તુઓ મળવાની છે. એવી જ રીતના અવનવા આપણે સ્ટોલની મુલાકાત લઈએ, સાથે કૃષિ મેળાની માહિતી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં હરમેશને માટે મેળવતા રહીએ. જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.